શું આઈવીએફ થી જન્મેલા બાળકો સામાન્ય નથી હોતા? આઈવીએફ થી જન્મેલા બાળકો અન્ય બાળકોની જેમ જ સંપૂર્ણ સ્વસ્થ અને સામાન્ય હોય છે. શું આઈવીએફ માત્ર મહિલાઓની જ સમસ્યા માટે થાય છે? ઇન્ફર્ટિલિટીના લગભગ 40 થી 50% કેસમાં પુરુષ સંબંધિત કારણો જવાબદાર હોય છે. તેથી આઈવીએફ બંને પાર્ટનરની સારવાર છે. શું આઈવીએફમાં હંમેશા ટ્વિન્સ અથવા ટ્રિપ્લેટ્સ જ થાય છે? ઘણીવાર આઈવીએફનું રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરવા માટે 2 ગર્ભ મૂકવામાં આવે છે, જેથી ટ્વિન્સ રહેવાની શક્યતા વધે છે. પરંતુ આજકાલ સિંગલ એમ્બ્રિયો ટ્રાન્સફર કરવામાં આવે છે, જેથી એક જ બાળક રહેવાની શક્યતા વધે છે. શું આઈવીએફ ખૂબ જ પીડાદાયક છે? આઈવીએફની મોટાભાગની પ્રક્રિયા સરળ અને પેનલેસ હોય છે. આજકાલ આઈવીએફના ઇન્જેક્શન્સ પણ નીડલ ફ્રી આવે છે, જેથી ઇન્જેક્શનનું પેન પણ નથી હોતું. શું એકવાર આઈવીએફ નિષ્ફળ જાય તો ક્યારેય સફળ થતું નથી? ઘણા દંપતીઓ બીજા કે ત્રીજા પ્રયાસમાં સફળતા મેળવે છે. ગેરમાન્યતાઓ પર નહીં, સાચી માહિતી પર વિશ્વાસ કરો અને તે માટે તમારા ડોક્ટરને કન્સલ્ટ કરો.